ને બાપુ વાણી સંતોએ એમ કીધું છે કે બાપુ નામથી પાણા બોલ્યા છે. પાણા આપણા ભારતના સંતોએ પથ્થર સામે અવાજ કરાવ્યા છે. તમે વિચાર તો કરો વાણીની તાકાત કેવડી છે. ગંગા સતીની વાણી એમ કે 21,600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો. તમે 24 કલાકમાં 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. જગતને એને શાન કરી રહ્યા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 શ્વાસાનો બાપુ હિસાબ મારીને આપી દીધો ગંગા સતીએ રામ. તમે હું શું કરવાના? 1-10 શ્વાસા અરે તો તમારો લક્ષ લગાડી દો બાપુ, બેલેન્સ થઈ જાય ને એક દી મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. કરવું તો જો ને માયાનું બાપુ એવડું મોટું કવર. રૂપિયાની જરૂર તો મારે પડતી હોય, હું ધંધો કરતો હોય. મારો કહેવાનો મિનિંગ એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાચું ગીતો કટે કોટી અપરાધ. કાંઈક સમય બાપુ એમાં કાઢવો જોઈએ, બાકી મરી જવાના છે. વાત એક ગામ હતું ને, એનું દ્રષ્ટાંત આપી દઉં. એક ગામ હતું ને, એ ગામમાં એક મૂર્તિકાર હતો. મૂર્તિ બહુ સારી બનાવતો. એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાવીને, આ તારો આકાર જેવો છે એવી જ બનાવીને. એટલે એને કીધું કે હા એ સાચી વાત. એટલે એને મૂર્તિ બનાવી. 1, 2, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ આ બે હું ગોબા લંબાઈ, ડિઝાઇન, વજન, કલર એક સરખી 15 મૂર્તિ બનાવી. અને એને જેથી મરવાનો ટાઈમ થયો ને, ભગવાને જમના દૂતને મોકલ્યા ફલાણા ગામમાં ઓલો મૂર્તિકાર છે ને લે. એટલે જમના દૂત આવ્યા. આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હોઈ ગયો, એના જેવડી જ બનાવી. જમના દૂત આવ્યા ને બાપુ, એને નક્કી ન થયું કે આમાં જીવ તો કયો છે ને મૂર્તિ કઈ છે. એને નક્કી ન થયું બાપુ મૂર્તિ કેવી બનાવી છે. જમના દૂત વિચાર કરે છે કે હવે આમાં લઈ જવાનો હોય રહી જાય, અને બીજું આવી જાય ડખા થાય, આપણે લઈ જવો નથી. જમના દૂત પાછા કૃષ્ણ ભગવાન કે તને લેવા મોકલ્યો તો ભલામણા કે તું કેમ ન લઈ આવી? કે પણ હોળ હુતા. એ કે હોળ તો નહીં હતા. કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ 2 આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો. કરે તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો બાપુ કેવી બનાવી છે. પણ ભગવાન તો ભગવાન, જેને તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો બાપુ લઈ જવાનો ગમે એ રીતે. અને ભગવાન વિચાર કરે જો હું નો લઈ જાઉં તો હવે આ કપાતરને લેવા કોણ આવે? મારે તો ગમે આઈડિયા કરીને લઈ જવો પડે આને. પણ મને હુજતું નથી. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કારીગર કેવો છે, આની મૂર્તિ કેવી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી. હેલો ઓલો તરત જ હેલ્યો કે મેં બનાવી. કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલ. એટલે બાપુ બુદ્ધિનો વિષય જ નથી. ગમે એવા હોશિયાર હોય, પછી વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે વડાપ્રધાન હોય, બાપુ ઉપાડવાનો લઈ જાય 100%. પણ આ નરસિંહ મહેતા ને મીરાબાઈ ને ગંગા સતી ને તુલસીદાસ ને તુકારામ ને સવારામ ને બાપુ આને જે કર્યું ને એવું જો કઈ કરતા આવડે ને તો નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડા નહીં પડન. આપણા કોઈ હગા નથી, પણ બાપુ યાદ કરવા પડે છે. ગમે એમને કર્યું હોય એ કાંઈ ખબર નથી. આ નરસિંહ મહેતાના કઈ અમારે અહીંયા કોથળા આવે છે, ગમીના વખાણ કરી. હે આ ભલે હરિચંદ્ર ને આ મોરધ્વજ રાજા ને મીરાબાઈ ને નિરલબાઈ એ કદાચ અમારા સમાજમાં થયા એટલે અમે વખાણ કરી. પણ આ બાપુ નરસિંહ મહેતા ક્યાં અમારા સમાજનો હતો? સવારામ ક્યાં અમારા સમાજનો હતો? અને અમારા કોથળા આવે છે કે અમારું કઈ સારું બોલજો, એમની પેઢી કઈ અમને દઈ દેતી છે. પણ બાપુ હોનું હોય ને હોનું કહેવું જ પડે. એમાં કોઈથી કાંઈ થવાનું જ નથી. વાત ઈ જીવનમાં બાપુ એક આ દેહ એક દી બાપુ છોડવાનો છે. અને દેહ છોડ્યા પછી જો વાહે ગામના હરખી રીતે 5 જણા રોવે ને તેને જીવાય ન કહેવાય બાપ. હે આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે તો વેલા હાર હિંકલો કરાય ને માંડ બલા જઈ એમ કે એને જીવા ન કહેવાય. એ આટો કહેવાય, આટો. એટલા માટે સવારામ કહે છે બાપુ આ જીવનમાં તમને મને કંઈક મળ્યું છે એની કંઈક મોજ કરી લેવાની વાત કરી છે. એટલે કહે છે અરદ મારી મે અરખિન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ્રમ દાન દેદી પૂરી કરી થી મારિયા. આ નુરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને આ અગમ અગોચર ને ત્રિવેણીનો ઘાટ ને આ બધી છે ને વાતો બાપુ આગી છે. આ મગજમાં બે ને તો પગથિયે સળજો ને તો ડાયરેક્ટ માં ધૂમકો મેરો બીડીયું ઠૂઠા વીળતા થઈ જાય. આ કોણ છે એમ મગજમાં નથી બેવ. એટલે આ બધી છે ને સંતોની ભાષા છે, સંતોના શબ્દ છે. વાણીમાં કીધું કે વાગે ભજન, વાગે ભડાકા ભારી બાપુ ભજન ફૂટે. અને ફૂટે ને પછી જ નક્કી થાય કે આનો અવાજ કેવડો છે. આ શબ્દ બાપુ ફૂટે નહીં ને. અને જો પાદરા ડાયરેક્ટ ધૂમકો મારવા ગયા તો કઈક હલવાઈ જાઓ, એકેય મેળ ના નહીં રહ્યો.
એટલે એની માટે બાપુ સદગુરુની જરૂર પડે. સદગુરુ પાસે કંઈક તમારી માગણી હોવી જોઈએ. આ બધા જે સંતોના જે નાભી ને ઈ ઓહોમ ને સોહમ ને ઈ બધું આગું છે, એમાં બહુ ઊંડું ન ઉતરવું. મા બાપના 2 ટાઈમ રોટલા દો ને એટલે વહેલું મોડું બધું સમજાઈ જાય. હા, જરૂર એની છે, શરૂઆત એની કરજો. બાકી નગર અત્યારે મેં હમણાં કીધું એમ કાંઈક રવાડે ચડાવી દેજે, આ ખોટું છે ને આ હાસું, આ ખોટું ના હાસું. ઓલા સ્વાધ્યાય વાળા કે આમાં આવી આવો, સ્વામિનારાયણ વાળા કે આમાં આવી આવો, જય ગુરુદેવ વાળા કે આમાં આવી આવો, સનાતન વાળા કે આમાં આવી આવો. હવે માણા તો તમને કહું આમ એવા ધંધે લાગ્યા જાવું છે, આમાં હાસું જ્યું ને ખોટું જ્યું, આમાં કાંઈ નક્કી જ નથી કરી શકતા. ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય, કરવાનું રહી જાય ને બીજું થઈ જાય. એટલે તમને જે ગુરુ મહારાજ હોય અને કાંઈ ન આવડે ને બાપુ, તમારું નામ ચાલુ કરી દો બાપુ. એક દીજો ન ઉગે તમારો ગુલામ થઈ જાવ. તમારું નામ, મારું નામ અનોપસિંહ છે ને, હું અનોપસિંહ ચાલુ થઈ જાય તો બાપુ અનોપસિંહ એક દી ઉગે. બાકી મને ખબર નથી કે અનોપસિંહ ક્યાં છે. આ નામનો મહિમા એટલો છે. બાકી અત્યારે બાપુ પૈસા કમાવાડું કાંઈક રવાડે ચડાવી દે. માનો ભેખને ભગવાન માનો, એમાં ના નથી. તમે પગે લાગો, એને જે કંઈ તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો, એમ મારી ના નથી. બાકી રવાડે જો સડ્યા ને તો ધંધે લગાડી દે. આ વાત એવી છે. જય ગુરુદેવ વાળા કે આ કરો, સત્યવલ વાળા કે આ, અરે બાપુ પંથ નીકળ્યા છે કઈ. અમે તમને કઈ એક બીજો નવો પંથ કે દત્તાત્રેય પંથ અમારો. એટલે અમે કીધું આ ચેતી પંથ ચાલુ થયો તો કઈ પેઢી પરંપરા હાલ્યો આવે છે. મેં કીધું અમે તો આજ સાંભળ્યો. એમાં કે કઈ દેવા લેવાનું આવે જ નહીં. મેં કીધું આ પાથરું ખેતર લખાવો, તમે પાદરા દવીએ ન પતે, તમે પાથરું ખેતર લખાવો. એટલે મારો કહેવાનો મિનિંગ ઈ દેતા હોય, સંતોને દેતા હોય, એમાં મારી ના નથી. ઈ દેવું જ પડે, કારણ કે સંત છે ને એ લેવાને લાયક છે, આપણે દેવાને લાયક છે. પણ બાપુ કોઈ ખોટા રવાડે ચડાવી દે અને જો બાપુ ધંધો છોડી અને એના એવા અવળા જો રસ્તે ચડી જાય, એવા તો બાપુ કાંઈ ખલવી ગયા. આપણે બધા જાણો છો, આપણે શું નામ દઈને કામ છે. એ મારી પાસે હિલોળા કરે. આ જો ભજન હોય તો બાપુ હિલોળા ન કરવા પડે. આ સવારામ સાહેબ ને જબુમાં એક બજાણામાં બાપુ એક વિચાર કરજો કે બજાણાની માલિકો સવારામ ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદ્રીને ભેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, બાર વાસના બહુ કરે, નજર કરે નહીં નેઠે, આદલ તો અંતરમાં રહેશે, ગાંડાઓ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુના કાળજુ ફાડીને એના ઘરે હતી અને જબુને બાપુ કાળજુ ફાડી નીકળી ગઈ. આ તો દેહની વાત છે. કોણ ગાય છે? જબુને ખબર નહોતી આ સવારામ સાહેબ ગાય. એના બાપુ પાસે રજા લઈ અને જબુમાં એમ કહે છે કે બાપુ આ ભજન કોણ ગાતું હતું? એ કઈક પ્રજાપતિ છે અને પીપળી થી આવ્યો છે એટલે ઈ ભજન ગાતો. કે બાપુ તમારી જો રજા હોય તો હું એના દર્શન કરી આવું. તો કે જાને બેટા એમાં શું વાંધો. ઈ સવારામ બાપાના ખોળામાં માથું નાખીને જબુમાં એમ કહેતી હોય કે બાપુ મને કંઠી બાંધીને આ માર્ગ બતાવો. વિચાર કરજો, એક શબ્દ બાપુ એને અસર કરી ગયો કે જગતમાં કઈ કરવા જેવું જુદું છે ને આપણે કઈ કરીએ છીએ જુદું. બાપુ ઈ સવારામ ના પાડે છે. ઈ કે ભાઈ હું તો આ ગાયેલું કહું છું, મને આમાં કઈ ખબર નથી પડતી ગુરુ શું શિષ્ય શું, હું તો કે આનંદ કરાવું છું. અને બહુ આજીજી કરીને એટલે કીધું કે ભાઈ સમય આવશે તેથી કઈ કરશું એમ કહીને સવારામ વ્યા ગયા. અને બાપુ બજાણાથી પીપળીના ધક્કા જબુમાં ચાલુ કરી દીધા. અને બાપુ પરીક્ષા એવું કર્યા વગર કોઈ કંઠિયું બાંધીએ નથી. આ તમને કહી દઉં. અને પાત્રતા બરોબર કેળવી લીધા પછી બાપુ સવારામ સાહેબે એ કંઠી બાંધ્યા પછી ઈ પાટની જે હમણાં મેં વાત કરી, પાટની પરંપરામાં બે હોય અને ઈ મોલે સલામ દરબાર બજાણાનો અને ઈ કે જબુ ક્યાં? અને કોટવાળ એમ કે જબુમાં સવારામ પાટમાં બેઠા છે. ઈ કે દરવાજો ખોલ. એટલે કોટવાળ કે બાપુ દરવાજો હું નહીં ખોલું. ઈ કે તું મને ઓળખસ? ઈ કે તમે છો બજાણાના ઠાકોર સાહેબ છો. હું આજ અલગ ધણીનો ઠાકોર સાહેબનો કોટવાળ છું. આજ બાપુ માથું પડે તો હું હેઠો ન બેહું. ઈ કે કોટવાળની પરંપરા શું હોય બાપુ? કોટવાળ હોય તો તમારા ગામમાં જાણજો, સંતને પૂછજો એની શું પરંપરા હોય. અને તેથી બાપુ એ બાકાજી બોલે અને અંદર ખબર પડે જબુમાને. અને સવારામને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે છેડ્યા એ અમારો ગુનો, કંઠી બંધાવી એ અમારો ગુનો, નરસિંહ મહેતાનું કામ ક્યાં નહોતું કર્યું, મીરાનું કામ ક્યાં નહોતું કર્યું. અને જો આ જેલની માલિકોથી જો મારો નાથ મારો અલગ ધણી જો છોડાવે નહીં તો તમારી મારી માથે આ દુનિયા શું કરશે? વિચાર કરજો. એના અંતરના એના નાભીના શબ્દો બાપુ આમ જો હળાળ કળિયુગમાં જેલના ધડો ધડ તાળા તોડ્યા. અને તેદી બાપુ એ મોલે સલામ દરબાર પગમાં પડે કે આ તમારા ભજનની મને ખબર નહોતી. ભજન તો બાપુ ઉગે ફૂટે. ઘણા એમ કે અમારા મારી બે ચાર જુવાની આવ્યા છે ભજન કાંઈ લેવા દેવા નથી અને આવ્યા છે. એમાં અમારા સુરેન્દ્રનગરની બજારમાં એક ભાઈ મોર હાલતા હતા ને ખિસ્સામાં કંઈક પાકીટમાં કાઢતો હતો. તમારી કોઈ હો નોટું મંડી પડવાની એવડો વીણવા માંડ્યો. મેં ભજનનો પ્રતાપ દેખાણો.
લઈને જ આવ્યો અહીંયા જ બેઠો છે આજ ને આજ જો અમે કહીએ છીએ ને ભજનમાં જાઓ એટલે વગર ઓલે ફાયદો નથી અમને નો જડ્યા રાગડા તાણવા જાય તો તને જડ્યા તમને માર્ગે ચડાવવા હાટું જડે છે આજ જ અત્યારે સુરેન્દ્રનગર થી એમ નીકળ્યા મોર હાલો તો ઈ આમ ખીચામાં કે કાઢતો તો હો ની પડતી હતી ભાઈ અમારો જાણ વીણતો આવતો જો આ ભજન બાપુ પ્રમાણ તો બધા હોય જ નો એવું ન બને પણ માને એને મુબારક ન માને એને કઈ આમાં કઈ ગળામાં રેડા એવું છે નહીં અમુક આમ નામ બેડા કોશ ગળી ગયા હોય કઈ હલે જ નહીં